તાલુકાના પેસેન્ટર શાળાના તળ ખાતે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન તથા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ઉના તાલુકાના તળ પેસેન્ટર ખાતે યોજાયેલા સીઆરસી તળ કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન તથા કલા મહોત્સવમાં સીઆરસી તળમાં સમાવિષ્ટ ધોરણ 6 થી 8 ની કુલ 8 શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે। તેમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 18 જેટલી કૃતિઓ તથા 8 માર્ગદર્શક શિક્ષક તેમજ જેમાં 36 બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી। તેમાં નિર્ણાયક તરીકે કોપ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ગણિત વિજ્ઞાનના શિક્ષક મનીષાબેન રાઠોડ તથા ઓલવાણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સુરેશભાઈ સોલંકીએ ફરજ બજાવી છે। તેમાંથી દરેક વિભાગની શ્રેષ્ઠ કૃતિ તાલુકા કક્ષાએ સીઆરસી તળનું પ્રતિનિધિત્વ કરશે તેવું સીઆરસી કોઓર્ડિનેટર રોહિતભાઈ ડોડિયા એ જણાવ્યું। સાથે યોજેલા કલા મહોત્સવની 4 સ્પર્ધા ગાયન વાદન તેમજ બાળ કવિ તેમજ ચિત્રમાં કુલ 32 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। સરસ પ્રદર્શન કર્યું હતું જેમાં નિર્ણાયક તરીકે કાંતિભાઈ ગોહિલ, નવીનભાઈ સોલંકી, કેતનભાઈ વાજા, વૈશાલીબેન તેમજ રિંકલબેન તેમજ ધીરુભાઈ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું। આ 4 સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધક તાલુકા કક્ષાએ સીઆરસી તળનું પ્રતિનિધિત્વ કરશે। કાર્યક્રમના અંતે તમામ બાળ વૈજ્ઞાનિકો અને સ્પર્ધકોને પ્રમાણપત્ર તેમજ સ્ટેશનરી કીટ તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે। જે કેસરી ગુજરાતી સાથે કાળુ આહિર દેવ। નમસ્કાર, મારું નામ ભરતભાઈ વિખાભાઈ ચારણીયા છે। હું તળ પેસેન્ટર શાળાનો આચાર્ય છું। આજ રોજ 20 સપ્ટેમ્બરના રોજ તળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે। સાથે સાથે કલા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવેલું છે। કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ અમે પ્રાર્થનાથી અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલી હતી, જેમાં તળ ક્લસ્ટરના સીઆરસી સાહેબ, પેટા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ તથા વાલીઓશ્રીઓનો સાથ અને સહકારથી દીપ પ્રાગટ્યનું કાર્ય પૂર્ણ કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો છે। આ વિજ્ઞાન મેળામાં કુલ 8 શાળાઓએ ભાગ લીધેલો છે, જેમાં કુલ 18 કૃતિઓ જોડાયેલી છે। આમાં જે જોડાયેલા બાળકો છે તેમને પ્રોત્સાહન ઇનામ તરીકે પ્રમાણપત્ર અને કીટ આપવામાં નક્કી કરેલું છે। સાથે સાથે જે કલા મહોત્સવનો કાર્યક્રમ છે તેમાં ગાયન, બાળકવિ, ચિત્ર અને વાદન આ ચારેય કલા ઉત્સવનો સમાવેશ કરવામાં આવેલો છે। સાથે સાથે આમાં 8 શાળાઓ અને 32 સ્પર્ધકો જોડાયેલા છે। આમાં જે બાળકો જોડાયેલા છે તેમને પ્રોત્સાહિત માટે ઇનામ તરીકે પ્રથમ નંબર જે મેળવે છે તેમને 300 રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવશે। દ્વિતીય નંબર જેને પ્રાપ્ત કરશે તેમને 200 રૂપિયા પુરસ્કાર આપવામાં આવશે અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને 100 રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવશે। સાથે સાથે તમામ સ્પર્ધકો જેને ભાગ લીધેલો છે તેમને પ્રમાણપત્ર આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે। કાર્યક્રમનો પૂર્ણ થયા પછી બાળકોને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મારું નામ કામળિયા ધાર્મિક મેક્સીભાઈ, મારી શાળાનું નામ શ્રી માનસી પ્રાથમિક શાળા, હું ધોરણ 8ની વિદ્યાર્થીની છું। મેં આજે આ કૃતિનું નામ છે સીએનજી અને એલપીજીથી ચાલતી ગાડી જીકેસથી બચાવો। આ પ્રોજેક્ટમાં પાછળ કારની ડેકીમાં રાખેલા એલપીજી અથવા સીએનજીના બાટલાની બાજુમાં એક ગેસને ઓળખી શકે તેવું એક સેન્સર લગાવેલું છે। આ સેન્સરનું જોડાણ એક સર્કિટ સાથે કરેલું છે।